આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર ખાતે 133મો બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉત્સવ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો છે। પાવીજેતપુર નગરના છોટાઉદેપુર હાઈવે ઉપર આવેલા બાબા સાહેબ આંબેડકર સ્મારકની છેલ્લા 2 દિવસને સજાવી દેવામાં આવ્યું છે। સમગ્ર નગરમાં જય ભીમની ધ્વજાઓ પણ લગાવી દેવામાં આવી છે। 133મો બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હોય તે ઉજવવાની અહીંયા એક ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, પૂર્વ વિસ્તારના અગ્રણીઓ સાથે જ આ સ્થળમાં જે કાર્યકર્તાઓ છે તે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શુભેચ્છા પણ પાઠવી હતી। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિનો મહોત્સવ જેતપુર પાવી સ્થિત બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તમામ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે અમે આજે ઉજવણી કરી અને સાથે સાથે બાબા સાહેબના જે વિચારો છે એ દરેક વ્યક્તિ, દરેક સમાજ અને દરેક રાજકીય આગેવાનોની અંદર ઉતરે એવું અમે ઈચ્છીએ। અને ભારતનું જે બંધારણ છે એટલું વિશાળ બંધારણ કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ જો કોઈએ આપ્યું હોય તો એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે। એમના એટલા બધા ઊંડા વિચારો હતા, દરેક સમાજને ન્યાય મળે, દરેક વ્યક્તિ પોતાનો હક અધિકાર બંધારણની રૂએ માગી શકે અને દરેક રાજકીય પક્ષોએ બંધારણને વાંચી અને કઈ રીતે રાજ કરવાનું તેની દરેક અનુચ્છેદોની અંદર દરેક વર્ણન બાબા સાહેબ આંબેડકરે કર્યું છે। તો આજના દિવસે અમે તમામ દેશવાસીઓ રાજ્યમાં અને અમારા શહેર અને અમારા સમાજ અને દરેક સમાજને વતી આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ।